બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 19 અને શ્લોક નંબર 20નો અભ્યાસ કરીશું. સૌ પ્રથમ શ્લોક નંબર 19ને પહેલી લાઈનનું હું અહીંથી ગાન કરીશ. તે પહેલાં પણ આ શ્લોક આશ્રય દીક્ષા મંત્રનો છે. એટલે કે જ્યારે આપણે આ સત્સંગમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે હાથમાં જળ લઈ મંત્ર રૂપે આ શ્લોક બોલવાનો હોય છે. તો બાળમિત્રો, આ શ્લોકની શરૂઆત કરતાં પહેલાં પણ એક શબ્દનું આપણે ઉચ્ચારણ કરીશું. પહેલાં હું એનું ગાન કરીશ, તમે બધા ધ્યાનથી સાંભળજો અને પછી તેને આપણે સમૂહમાં બોલીશું. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. ફરીવાર બોલું છું. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. આ શબ્દનો અર્થ એવો થાય છે કે આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે. હવે આ શ્લોકની પહેલી કડીનું હું અહીંથી ગાન કરીશ અને તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. ફરીવાર. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દો સમજીએ. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. પહેલો શબ્દ છે ધન્યોસ્મિ, તેમાં બે શબ્દો છે ધન્ય અસ્મિ એટલે કે હું ધન્ય છું. બીજો શબ્દ છે પૂર્ણ કામોસ્મિ, એમાં પણ બે શબ્દ છે પૂર્ણ કામઃ અસ્મિ એટલે કે હું પૂર્ણ કામ છું. નિષ્પાપો નિર્ભય સુખી. આ કડીને આપણે બે વખત સમૂહમાં બોલીએ. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. ફરીવાર. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. હવે શ્લોકની બીજી કડી જોઈએ. સૌ પ્રથમ હું એનું ગાન કરીશ. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. ફરીવાર સાંભળીએ. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અક્ષર ગુરુ યોગેન એક શબ્દ છે, સ્વામી નારાયણાશ્રયાત આ બીજો શબ્દ છે. પહેલો શબ્દ છે તેમાં ત્રણ શબ્દો છે. અક્ષર ગુરુ યોગેન એટલે કે અક્ષર બ્રહ્મ ગુરુના યોગથી. બીજો શબ્દ છે સ્વામી નારાયણાશ્રયાત એટલે કે સ્વામી નારાયણ આશ્રયાત. આવા બે શબ્દ છે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી. તો બાળમિત્રો, આ બીજી કડીનું પણ આપણે બે વખત સમૂહમાં ગાન કરીએ. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. ફરીવાર. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. હવે આખા શ્લોકનું આપણે બે વખત સમૂહમાં ગાન કરીશું. તેની સાથે સાથે શરૂઆતમાં પણ જે આશ્રય દીક્ષા મંત્ર આ પ્રમાણે છે તેનો જે સંસ્કૃત શબ્દ તેનું પણ આપણે ગાન કરીશું. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. ફરીવાર. આશ્રય દીક્ષા મંત્રશ્ચૈવં વિદઃ. ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી. અક્ષર ગુરુ યોગેન સ્વામી નારાયણાશ્રયાત. તો બાળમિત્રો, આ મંત્રનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અક્ષર બ્રહ્મ ગુરુના યોગે સ્વામિનારાયણ ભગવાનનો આશરો કરવાથી હું ધન્ય છું, પૂર્ણ કામ છું
નિષ્પાપ, નિર્ભય અને સુખી છું. તો બાળમિત્રો, શ્લોક નંબર 19નું આ પ્રમાણે ગાન કરી અને તેનો મુખપાઠ કરીએ. હવે આપણે શ્લોક નંબર 20 પર જઈએ. સૌ પ્રથમ શ્લોક નંબર 20ની પહેલી કડીનું હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. ફરીવાર. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. બધા જ શબ્દો જુદા જુદા છે. ફરી વખત આખી કડીનું 2 વખત ગાન કરીએ. સમૂહમાં મારી સાથે તમે પણ ગાજો. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. ફરીવાર. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. હવે શ્લોકની બીજી કડીને આપણે સાંભળીએ. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. ફરીવાર. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. આ શ્લોકની કડીના છૂટા છૂટા શબ્દોને સમજીએ. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુઃ સ્વાત્મમુક્તયે. છેલ્લો શબ્દ છે એ ભેગો છે. સ્વાત્મમુક્તયે, એમાં 3 શબ્દ ભેગા છે. સ્વ, આત્મ, મુક્તયે, એટલે કે પોતાના આત્માની મુક્તિ માટે. તો આ કડીનું આપણે ફરી 2 વખત ગાન કરીએ. સમૂહમાં ગાઈએ. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. ફરીવાર. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. આખા શ્લોકનું ફરી 2 વખત સમૂહમાં ગાન કરીએ. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. ફરીવાર. આશ્રયેત સહજાનંદમ હરિમ બ્રહ્માક્ષરમ તથા. ગુણાતીતમ ગુરુમ પ્રીત્યા મુમુક્ષુ સ્વાત્મમુક્તયે. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. મુમુક્ષુ પોતાના આત્માની મુક્તિ માટે સહજાનંદ શ્રીહરિ તથા અક્ષર બ્રહ્મ સ્વરૂપ ગુણાતીત ગુરુનો પ્રીતિએ કરીને આશરો કરે. તો બાળમિત્રો, શ્લોક નંબર 19 અને 20નો આ પ્રમાણે ગાન કરી, મુખપાઠ કરી, મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.